ડભોઈથી વાઘોડિયા જવાના ગોજાલી ગામના પાટિયા પાસે કેટલાક સમયથી બ્રિજની કામગીરી ચાલુ છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને ડભોઈથી વાઘોડિયા જવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। વાહન ચાલકો અવરજવર કરતા પરેશાન થઈ ગયા છે। ડભોઈ તાલુકાના કરાલીપુરા, કાન્યાપુરા, પ્રયાગપુરા 4-5 ગામોમાંથી પસાર થતો રસ્તો બિસ્માર હાલત થઈ ગઈ છે। ચોમાસા બાદ મોટા મોટા ખાડા કેટલીક જગ્યાએ છે। રોડ તૂટી ગયો છે, છતાં પણ તંત્રના અધિકારીઓ દ્વારા ખાડા પૂરવાની કામગીરી કે રિપેરિંગ કામગીરી કરવામાં આવતી નથી। તેને લઈને વાહન ચાલકો અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે કે અન્ય ગામ ફરીને જતા દરમિયાન રોડ ઉપર મોટા ખાડાના કારણે જેને લઈને તંત્ર વહેલી તકે તેનું રિપેરિંગ કામ વહેલી તકે થાય તો વાહન ચાલકોને અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો ના કરવો પડે। ડભોઈથી વસઈ ગોજાલી પાટિયા પાસે નવીન બની રહેલા કરનાળાના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। ડાયવર્ઝનના કારણે તમામ વાહનો અહીંથી પસાર થાય છે। ભારદારી વાહનો પણ, જેના કારણે રોડ પર મોટા ખાડા, કદી રોડ તૂટી ગયો છે, જેના કારણે અકસ્માત થાય છે। રાત્રિ દરમિયાન ખાડા દેખાતા નથી, જેને લઈને અકસ્માતો પણ થઈ રહ્યા છે। તો વહેલી તકે તેનું નિરાકરણ લાવે, ખાડા પૂરે અથવા નવો રોડ બને તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। ફઝલ રઝાક ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। ડભોઈ તાલુકાના પ્રયાગપુરાથી રસ્તો એટલો બધો ખરાબ છે કે અવારજવાર વાહનોનો વ્યવહાર વધારે થઈ ગયો છે। કેમ કે નદીનો બ્રિજ, વસઈવાળા રોડ ઉપર બ્રિજ બને છે, એ બ્રિજ હજુ તૈયાર થયો નથી અને વસઈપુરાથી માંડીને પ્રયાગપુરાથી માંડીને કરારી સુધીનો ખાડા એટલા રોડના પડી ગયા છે કે એનો કોઈ નિવારણ જ નહીં અને અકસ્માત બહુ થાય છે। હવે આપણે તો એવું કહીએ છીએ કે જલ્દી આ રોડનું કોઈક પણ કામ પૂર્ણ કરે વધારે તકથી, વહેલી તકથી। કયા ગામના કઈ રસ્તો જોડવામાં આવે છે? પ્રયાગપુરાથી કાન્યાપુરા, કાન્યાપુરાથી કરાલીપુરા અને સીધું ડોલા નીકળી જવાય। મોટા ખાડા છે ને વ્યવહારો પાછા વાહનો મોટો સર્કલ છે। રસ્તાનું એટલું બધું હોકળો રસ્તો છે અને આવર જવારને હોય તકલીફ પડે છે। તરસાનાથી તે ઠેઠ કરારી લગીને રસ્તો હોકળો છે અને વાહનો હોય મોટો સર્કલ છે। એનું કોઈ નિવારણ કરી નાખે તો સારું છે વહેલી તકે। ડભોઈથી વાઘોડિયા જવાનો રસ્તો જે ડાયવર્ઝન આપ્યું છે, એમાં જે પ્રયાગપુરાથી કાન્યાપુરા સુધીનો, કરાલી સુધીનો રસ્તો છે, એમાં અમુક જગ્યાએ જે મોટા ખાડા પડી ગયા છે, એમાં વહેલી તકે આ લોકો ખાડા પૂરે કાં તો પછી રસ્તાનું કંઈક કરે। જે રાતે લોકો અટવાય છે અને ગબડે છે ખાડામાં અને લોકોને બહુ મુશ્કેલી પડે છે આવવા જવામાં। એ માટે અમે અપેક્ષા રાખીએ છીએ કે કંઈક રસ્તાની વ્યવસ્થા કરે। મોટા ખાડા પડ્યા છે? ખાડા તો તમે એક રાઉન્ડ મારો તો ખબર પડે કે ખાડા કેટલા છે। અહીંયા કોઈ જોવાય નહીં આવતું કે કંઈ ખબર નહીં કોઈને। કયા ગામથી પસાર થાય છે? પ્રયાગપુરા, કાન્યાપુરા, કરાલી। રસ્તો કઈ જાય છે? રસ્તો ડભોઈથી વાઘોડિયામાં જોડે છે। બ્રિજનું કામ ચાલુ છે। બ્રિજનું કામ બહુ સ્લો ચાલે છે। 2 વર્ષ નીકળી ગયા, બહુ લોકોને મુશ્કેલી પડે છે। અહીંથી લાખો ગાડીઓ જાય છે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।